ભુજથી દિલ્હી વચ્ચે નવી દૈનિક ટ્રેન સેવા શરૂ થઈ. વીડિયો કોન્ફરન્સ મારફતે રેલ મંત્રી અને મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં ગેસ સિલિન્ડરના ભાવને લઈને સામાન્ય જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વધતા ભાવથી લોકોના બજેટ પર સીધી અસર પડી રહી છે. ઊંઝા માર્કેટમાં આજે વરિયાળી ચમકી ઉઠ્યા. 20 કિલો વરિયાળી 1910 થી 2450 રૂપિયા સુધી પહોંચ્યા. મસાલા બજારમાં ભારે ગરમાવો નોંધાયો. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપની રંજનબેન વરણી કરવામાં આવી છે. જીત બાદ જિલ્લા પંચાયત કચેરીએ ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સુરેન્દ્રનગરમાં વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓ અને આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ સરકાર સામે નારા લગાવ્યા અને તાત્કાલિક સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગ કરી. આજે ખેડૂતો માટે ખુશીના સમાચાર. રાજ્યના ઘણા માર્કેટ યાર્ડમાં બાજરીની ખરીદી તેજ બની છે. ખેડૂતો ટેકાના ભાવ અને ખુલ્લા બજાર બંનેમાં પાક વેચી સારો નફો મેળવી રહ્યા છે. આજે ફરી કેરીના રસિયાઓ માટે સારા સમાચાર. ગોંડલ યાર્ડમાં કેરીના 30,000 બોક્સની આવક થઈ અને હરાજીમાં ખેડૂતોને મળ્યા ઊંચા ભાવ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે આ વર્ષે ચોમાસું જૂનના બીજા અઠવાડિયામાં પહેલા દસ્તક આપી શકે છે, જ્યારે 13 થી 16 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિમોન્સૂન વરસાદની શક્યતા છે.